નમસ્કાર નમસ્કાર નમસ્કાર. આનંદમાં મજામાં બધાની તબિયત સારી છે ને? ઓકે. બહેનો, બાળાઓ, બંધુઓ, મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે વિશિષ્ટ દાખલા યાને વિશિષ્ટ વ્યવહારો 3 ખાનાવાળો રોકડ મેળ જોયો તો આજે હજી એક દાખલો વધારે જોવો છે એટલે એક વધારે પ્રેક્ટિસ થઈ જાય. 3 ખાનાવાળા એટલે એમાં તો 2 ખાનાનો સમાવેશ થઈ જાય, બરાબર ને? માટે 3 ખાનાવાળાનો આજે એક વધારે પ્રેક્ટિસ કરી લઈએ આપણે. કાઢોજી ટેક્સ્ટ બુક જલ્દી. રેડી? ઓકે, જલ્દી કાઢો. પાના નંબર 188 કાઢો. મળ્યું? એમાં પાના નંબર 189 પર નીચેના વ્યવહારો પરથી સોનમ બહેનનો 3 ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરો. છે 2016 ફેબ્રુઆરી. તો સોનલ બેનનો, માફ કરજો, મ લખવું અહીંયા, સોનમ બહેનનો ફેબ્રુઆરી 2016 નો 3 ખાનાવાળો રોકડ મેળ. હવે ખાનામાં કઈ પૂછવાનું રહેતું નથી ને તમારે. કોઈને વાંધો નહીં બોલો મારા બાપુજીઓ. રેડી? અહીંયા કરી નાખો સોનમ. ચાલો, રોકડ શિલક 16,000, બેંક શિલક 18,000. હવે મારે ન કહેવું પડે કે હું રોકડની હંમેશા ઉધાર જ હોય, એ હવે મારે કહેવાનું હોય નહીં, બરાબર ને? કોઈને વાંધો જ બોલો. ઓકે. બેંક શિલક કે તો ઉધાર હોય. શિલક ક્યારે હોય? આપણા પૈસા બેંકમાં પડ્યા હોય ત્યારે એને બેંક શિલક કહેવાય. આપણા પૈસા ક્યારે બેંકમાં પડ્યા હોય? બેંકે લીધા હોય ત્યારે. માટે બેંક લેનાર થઈ હોય એટલે એટલા માટે ઉધાર થાય, માટે બેંક શિલક ઉધાર હોય. એક આ રસ્તો. બેંક શિલક આપણી મિલકત છે, મિલકતની બાકી હંમેશા ઉધાર જ હોય. આ બીજો રસ્તો. બેંકમાં પૈસા આવ્યા છે તો આવ્યા ને ગલ્લામાં પૈસા આવ્યા છે તો આવ્યા. માટે પહેલી તારીખ બાકી આગળ લેવા 16,000 ને 18,000. પહેલી તારીખ 16,000 અને 18,000. બાકી આગળ લાવ્યા. રોકડ છે 16,000, બેંક છે 18,000. કોઈને વાંધો હોય તો બોલો. કોઈને વાંધો, કોઈને તકલીફ તો બોલો. ઓકે. એના પછીની તારીખ જોઈએ છે આપણે. ₹8,000 નો માલ શ્રી અશોકભાઈને વેચ્યો. તેમણે એનઈએફટી દ્વારા બેંકમાં નાણાં ચૂકવી આપ્યા. અશોકભાઈને માલ વેચ્યો અને ચેકથી જ વેચાણો કહેવાય. નેફ્ટ દ્વારા, એનઈએફટી દ્વારા ચૂકવા છે એટલે બેંકમાં ચૂકવાના એટલે રોકડ વ્યવહાર છે. રોકડ ખરીદી કરવામાં આવે કે રોકડેથી વેચાણ કરવામાં આવે ત્યારે વ્યક્તિના નામ ખાતે ન લખાય. અચ્છા, માલ વેચ્યો છે એટલે ભાઈ નાણાં આવે છે તો આ બાજુએ, અને બેંકમાં આવે છે ₹8,000 વેચાણના. બેંકમાં આવ્યા 8,000 વેચાણના. તારીખ કઈ લખું મારા વાલા? 4th તારીખ. વેચાણ ખાતે સમજવા માટે જરાક લખું. એનઈએફટી દ્વારા નથી લખું, જવા દે ને. કા કેટલા? 8,000 લખું. 8,000. 8,000 પૂછી લો.
રેડી રેડી ઓકે. તેના પછીનું વાંચું. ₹10,000 નો માલ 10% રોકડ વટાવે હેતલને રોકડેથી વેચ્યો ને રોકડે તો હેતલનું નામ નહીં આવે. અચ્છા, માલ વેચીએ એટલે નાણાં આવશે એટલે આવે એટલે આય બાજુ, અને આમ થાય રોકડા આવે એટલે ઉધાર બાજુ. કોઈનો વાંધો નહીં તો બોલો. માલ વેચ્યો છે એટલે નાણાં આવે છે. 10,000 ના 10% ₹1,000 કપાઈ જશે એટલે ₹9,000 રોકડા આપણને મળશે. 1,000 બચ્ચું થશે, પણ તારીખ કેટલી લખવી પડશે? 6ઠી તારીખ. આ 6 તારીખ વેચાણ ખાતે. બચ્ચું યાને વટાવ 1,000, રોકડા યાને 9,000. પૂછો જી, જાણી લ્યો, માણી લ્યો, પૂછો. રેડી ઓકે. તેના પછીનો વ્યવહાર 6ઠી તારીખ પછી આવે છે. ₹3,000 બેંકમાં ભર્યા. 9મી તારીખે ₹3,000 બેંકમાં ભર્યા. બેંકમાં ભરીએ એટલે આપણા ધંધામાંથી રોકડા જાય. કેટલા ભર્યા છે? 3,000. 9મી તારીખે રોકડા જાય છે. આ 9મી તારીખ આ રોકડા ગયા. આ 3,000 રોકડ જાય એટલે રોકડના ખાનામાં લખાય. કોઈને વાંધો બોલો? એટલે બેંકમાં ભર્યા તો બેંકમાં આવે તો આય. આ 9મી તારીખ. રેડી? ખાનું છે બેંકનું એટલે અહીંયા લખાય રોકડ ખાતે, અને ખાપાના ખાનામાં જખ. અહીંયા લખાય રોકડનું ખાનું છે એટલે બેંક ખાતે, ખાપાના ખાનામાં જખ. જવા ખર્ચી જવા. પૂછી લ્યો. રેડી ઓકે. તેના પછીનું 11મી તારીખ. જીવન વીમા પ્રીમિયમના ₹2,000 NEFT દ્વારા ચૂકવા અને બેંકે ₹3,000 ચાર્જના વસૂલ લીધા. જીવન વીમા પ્રીમિયમના NEFT દ્વારા ચૂકવા, એનો અર્થ છે બેંક દ્વારા ચૂકવા. રેડી માટે બેંકમાંથી ચૂકવા હોય તો બેંકમાંથી જાય. કેટલામી તારીખ છે? 11મી તારીખ. બેંકમાંથી જાય. કેમ ખબર પડી બેંકમાંથી? ચેક તો નથી લખ્યું. NEFT. કોઈનો વાંધો હોય તો બોલો. NEFT બેંક સાથેના વ્યવહાર, બેંક દ્વારા કરેલા. ભલે ₹3 ને લીધા, પણ કે દિવસની વાત છે? 11મી તારીખે. કેટલા રૂપિયાની વાત છે? 2,000ની. 11મી તારીખ 2,000. જીવન વીમા પ્રીમિયમ અંગત છે. બેંકમાંથી જાય 11મી તારીખે. આ બેંકમાંથી ગયા. કેટલા રૂપિયા લખાય? 2,000. આ બેંકમાંથી ગયા 2,000. જીવન વીમા પ્રીમિયમ એટલે અંગત, અને અંગત જ્યારે ઉપાડવામાં આવે ત્યારે ઉપાડ ખાતે લખાય. હવે દુનિયા આખીને આ વાતની ખબર છે. ઘેરે ઘેરે એક જ ચર્ચા થાય છે કે જ્યારે ધંધામાંથી કોઈ અંગત હેતુ માટે લેવામાં આવે, કાં રોકડા નાણાં લઈ જાય, કાં તો માલ લઈ જાય, કંઈ પણ લઈ જાય, તેને વ્યક્તિ ધંધાના માલિકે ઉપાડ કર્યો કહેવાય. ઉપાડ ઉધાર
અને આના ખાતે જમા. જે ગયું એટલે બેંક આપનાર છે એટલે બેંક ખાતે જમા થાય, પૂછી લેવાય. હા, ઈની તારીખે એનઈએફટી ચાર્જ 3 રૂપિયા. એ પાછા બેંકમાંથી પૈસા કપાઈ જાય, માટે બેંકમાંથી જાય. 11મી તારીખ એનઈએફટી ચાર્જ ખાતે 3 રૂપિયા, ઓનલી 3. પૂછી લો, જાણી લો, જાણો. એન્ટ્રીની મજા માણો, હસતા રહો. એરડિયું પીધું હોય એવું મોઢું ક્યારેય ન રાખો. બસ હસો, આનંદ કરો, આનંદ મારો. પૂછો. રેડી? ઓકે. તો એના પછીનો 13મી તારીખ પગારના 3000 રૂપિયા ચૂકવા. પગારના 3000 ચૂકવા. અને 14મી તારીખે મજૂરીના 2000 ચૂકવા. બોલ્યા નહીં, ખાલી ચૂકવા એટલે રોકડા ચૂકવા. રોકડા ચૂકવે તો રોકડા જાય, રોકડા જાય તો જમા થાય, રોકડા જાય તો જમા થાય. જાય એટલે જમણી બાજુ, જાય એટલે જમા, જાય એટલે વ્યય થાય. વ્યય બાજુ લખવા પડે. કોઈને પ્રોબ્લેમની અંદર કોઈને સમસ્યાની અંદર કોઈને પ્રશ્નની અંદર છે કોઈને તકલીફ. રેડી? તો હું ભેગા લખી નાખું છું. 13મી ને 14મી પગાર ને મજૂરી 3 ને 2. પેલા પગાર પછી મજૂરી. 13મી તારીખ પગાર ખાતે. પેલા કેટલા કીધા હતા? 3 કીધા હતા કે નહીં? પગાર ખાતે 3000. પગાર ખાતે 3000 રોકડા ગયા. 14મી તારીખ મજૂરી 2000 રોકડા ગયા. પૂછી લો, પૂછો. કોઈ નહીં? ઓકે. સત્તરમી તારીખ રોકડ ખરીદી 1000, રોકડ વેચાણ 3000, રોકડેથી ખરીદી કરી 1000. માલ ખરીદીએ એટલે આપણા રોકડા જાય કે રોકડ આવે? તમે કઈ ખરીદી કરો, માલની ખરીદી કરો તો તમારા રોકડા પૈસા જાય કે તમારી પાસે રોકડે આવે? રોકડ જાય તો જમા થાય 17મી તારીખે. અને એવી જ રીતના તમે માલ વેચો તો રોકડા પૈસા આવે કે રોકડા જાવે? ભાઈ રોકડા માલ વેચીએ એટલે રોકડા આવે જ ને. આવે તો આ બાજુએ, આવે એટલે ઉધાર, આય આવક બાજુએ. કોઈનો વાંધો જ બોલો? આ બાજુએ લખવાનું, ઉધાર બાજુએ લખવાનું. ખરીદી કરીએ એટલે રોકડા જાય, રોકડા જાય તો જમણી બાજુ જાય એટલે જમા જાય એટલે વ્યય થાય. કોઈને તકલીફ થાય. કેટલામી તારીખે લખાય? 17મી લખી નાખું. 17મી તારીખ. 17મી તારીખ ખરીદ ખાતે 1000 ની ખરીદી કરી મારો બાપલ્યો રોકડે થયો. એમ એ જ તારીખે 17મી તારીખ વેચાણ કર્યું. એને 3000 રૂપિયા છે મારો બાપલ્યો. પૂછી લ્યો, પૂછો. બહુ સહેલું છે કા? ખરેખર બોલજો, સાચું કહેજો. નથી લાગતું સહેલું તમને? તકલીફ પડે છે તમને? કોઈને આમાં તકલીફ પડે છે? બાળાઓ પૂછવાના કરવા છે, ચાળાઓ પૂછો. બાળા પૂછવાના કરો, ચાળા. રેડી છે કોઈ પૂછવા વાળા?
એ દેખાવડા દોસ્તારો, પૂછો મારા મિત્રો, પૂછો. રેડી? કોઈ નહીં. ઓકે, તો 17 તારીખ પછી આગળ લઉં છું વ્યવહાર. લો, ચાલો. 19 તારીખ ₹2500 ડિવિડન્ડ ના બેંકે NEFT દ્વારા જમા કર્યા. બેંકે જમા કર્યા. બેંક જમા કરતી તો આપણે બેંક ખાતે ઉધાર થાય. કોઈનો વાંધો? ઓકે, મારે એક વાત કરવી છે. ડિવિડન્ડ તમને ખ્યાલ છે, મેં અગાઉ ડિવિડન્ડ વિશે તમને સમજાવી દીધું છે કે તમે કોઈ પણ કંપનીના શેર ખરીદ્યા હોય, તમે શેર ખરીદ્યો એટલે તમે એ કંપનીના માલિક કહેવાઓ. શેર હોલ્ડર એ કંપનીના માલિકો છે. હવે કંપનીને જે કઈ નફો થાય એ એના માલિકને મળે, એ એના શેર હોલ્ડરોને મળે, તો તમે એના શેર હોલ્ડર છો એટલે તમને મળે. એટલે એનો ચેક આવે, ડિવિડન્ડ વોરંટ કહેવાય. એ ચેક આવે, પણ તમને જે નફો મળે છે એ રકમને ડિવિડન્ડ કહેવાય. તમારી આવક છે, તમે આ ધંધામાં કર્યું છે, આ બધું ધંધામાં શેર લીધેલા હોય, હવે ડિવિડન્ડ આવ્યું એટલે સીધું બેંકમાં ભરવામાં આવે છે. માટે પૈસા બેંકમાં આવે છે તો બેંક લેનાર થાય, લેનાર ખાતે ઉધાર થાય. બેંકમાં આવે તો આય. કોઈને વાંધો? સમજે છે? રેડી? લખો. કેટલામી તારીખ લખશું? 19 તારીખ ડિવિડન્ડ. અને રૂપિયા કેટલા? 2500. 19મી તારીખ આ ડિવિડન્ડ. ડિવિડન્ડ ખાતે 2500 રૂપિયા. NEFT એટલે બેંકમાં જ આવે. પછી ક્યાંક રોકડ સમજતા નહીં, વળી ક્યાંક એવું વિચારતા નહીં કે ચેક નથી કીધું, બેંક નથી બોલ્યા, કાંઈ નથી બોલ્યા, બેંકમાં ભેરા, બેંકમાં બેંક નથી, ચેક પણ નથી, ચેક નથી, બેંક નથી, તો રોકડા સમજીએ નહીં. કારણ NEFT લાગ્યો, બેંકમાં ચોટ્યું. પૂછી લ્યો. મહેરબાની કરજો, કૃપા કરજો મારા ઉપર. આપની કૃપા હશે તો આ પ્રશ્ન મને પૂછો એટલે હું સમજીશ કે આપની મહાન કૃપા છે મારા ઉપર. પૂછો, ખોટે આયા ન કરશો. એક મારા જે સિદ્ધાંત છે, મારો સ્વભાવ છે, મને જે ગમે છે નીતિ પ્રમાણે કે વિદ્યાર્થી ભાઈ બહેનોને ભણાવો, પણ અહીંયા એને આવડી જ જવું જોઈએ. ઘરે તો આનંદ કરવાનો હોય, બહુ થાય સાહેબે જેટલું કઈ હોમવર્ક દીધું હોય એ જોવાનું હોય, અને ભણાવ્યું હોય થોડુંક નજર તમે ફેરવો એટલે તમને આવડવા માંડે. અને જેમ જેમ તમને આવડે એમ તમને ધગશ વધારે થશે, એમ તમારો ઉત્સાહ વધશે. રેડી? જેને કહેવાય કોન્ફિડન્સ વધશે, આત્મવિશ્વાસ વધશે. અને આત્મવિશ્વાસ વધે જ્યારે કોન્ફિડન્સમાં વધારો થાય, ધગશ વધે, ઉત્સાહ વધે, એનું કામ અજોડ હોય, બેજોડ હોય. અને અહીંયા ભાઈઓ બહેનોની જોડ છે. પૂછો, એ પણ મારા તો અજોડ છે. પૂછી લો. ઓકે, તો એના પછીનું બોલું છું. કમિશન ના 1200 રૂપિયા ચૂકવી આપ્યા. ચૂકવી આપ્યા એટલે રોકડા ચૂકવ્યા. રોકડા ચૂકવા તો રોકડા જાય જમણી બાજુ લખાય. જાય એટલે જમા થાય. 21 તારીખ કમિશન ના ચૂકવા 1200 રૂપિયા. 21 તારીખ કમિશન ના ચૂકવા 1200 રૂપિયા. કમિશન ના ચૂકવા 1200 રૂપિયા. 21 તારીખ કમિશન ના ચૂકવા 1200 રૂપિયા. કમિશન ખાતે 1200 રૂપિયા. આ રોકડા ચૂકવ્યા એટલે રોકડના ખાનામાં લખ્યા. રેડી? તો 21 તારીખ પછી આગળ વાંચું છું. 23મી તારીખ
આગના વીમા પ્રીમિયમના ભરવા 2500 રૂપિયા ને એનઈએફટી દ્વારા ચૂકવ્યા છે. 2500 રૂપિયા ચૂકવ્યા છે. મને ને તમને એવો વિચાર આવે કે વીમા પ્રીમિયમના ભરવા, તો આવું આગળ આવેલું. દાખલા તરીકે દુકાન ખર્ચ ચૂકવવા માટે, ઓફિસ ખર્ચ ચૂકવવા બેંકમાંથી ઉપાડ્યા. ત્યારે હું આવું બોલતો હતો કે ઓફિસ ખર્ચ, દુકાન ખર્ચ ચૂકવવા ઉપાડ્યા છે, ચૂકવો નથી. માટે ખાલી ગલ્લામાં નાખી દો, રોકડા આવે છે બેંકમાંથી. આવું મેં શીખવાડ્યું છે. હું સ્વીકારું છું, મેં આગળ આવું મેં કહેલું જ છે, તમને કહ્યું જ છે. હું સ્વીકારીશ, ખોટી વાત નહીં કરું. ત્યારે એવું કહેતો હતો કે ઓફિસ ખર્ચ ચૂકવવા, દુકાન ખર્ચ ચૂકવવા, વીજળી બિલ ચૂકવવા આ વ્યવહાર હતો, વીજળી બિલનો. આજે એમ બોલું છું કે આગના વીમા પ્રીમિયમના ભરવા. તો મને તમને વિચાર આવે કે તો એવું થવું જોઈએ ને. પણ જોજો, ભરવા એનઈએફટી દ્વારા 2500 રૂપિયા ચૂકવા. લાગી ગઈ બેંકમાં, બેંકમાંથી જાય, બેંકમાંથી ચૂકવા. અને બેંકે 2 રૂપિયા ચાર્જના વસૂલ કર્યા બેંકમાંથી. એક વાત કરી દો, આગનું વીમા પ્રીમિયમ એ ધંધાનો ખર્ચ છે. જીવન વીમા પ્રીમિયમ એ અંગત ખર્ચ છે, એટલે ઉપર લખાય. જીવન વીમા પ્રીમિયમ એ વ્યક્તિનો, માલિકનો પોતાના અંગત જીવનનો વીમો છે, લાઈફનો વીમો છે, માટે એનો અંગત કહેવાય તો ઉપર લખાય. આગનો વીમા પ્રીમિયમ એ ધંધાનો ખર્ચ છે, માટે વીમા પ્રીમિયમ ખાતે લખાય. કેટલામી તારીખે લખાય? 23મી તારીખે બેંકમાંથી જાય છે. કેટલા જાય છે? 2500 જાય છે. કેટલામી તારીખ? 23 તારીખ. હરિઓમ. 23મી તારીખ. વીમા પ્રીમિયમ ખાતે બેંકમાંથી ગયા 2500 રૂપિયા, અને બેંકે ચાર્જ પણ વસૂલ કર્યો છે. એનઈએફટી ચાર્જ ખાતે ઓનલી 2 રૂપિયા, ફક્ત 2 રૂપીસ. બોલી લ્યો, બોલો. રેડી? ઓકે. આગળ હવે તમને વાંચતા અને સમજતા કોઈ ન રોકે, અને જો એવી રીતના કોઈ ટોકે તો એને ભગવાન મારે ધોકે. ઓકે. 25મી તારીખ બેંક વ્યાજના 200 અને કમિશનના 200 આપણા ખાતે એનઈએફટી થી જમા કરેલ છે. બેંકે જમા કર્યા. મારે કઈ સમજવાનું આવતું જ નથી, મારે બોલવાનું કઈ આવતું નથી, મારે કોઈની રાહ જોવાની રહેતી નથી. બેંકે જમા કર્યા તો હું શું કરીશ? રાઈટ, તો ઉધાર કરીશ. બેયના લખીશ. 25મી તારીખે 200 બેયના છે. એક છે બેંક વ્યાજ અને બીજું છે કમિશન. તારીખ છે 25. બેંકમાં આવ્યા છે, બેંકે જમા કર્યા, તો આપણે બેંક ખાતે ઉધાર કરીએ. 25મી તારીખ બેંક વ્યાજ ખાતે 200 રૂપિયા. 25મી તારીખ કમિશન ખાતે 200 રૂપિયા. બોલો.
હજી પાછો ફરી વખત પૂછું, ખરેખર સાચું જ બોલજો. અઘરું લાગે છે? જરાય લાગે છે? આપને જરાય અઘરું લાગે છે? તો શું છે એકાઉન્ટમાં? અને મેં આની પહેલા ભૂતકાળમાં પણ કહ્યું છે કે સાહેબને આવડતું હોય, મેડમને આવડતું હોય એટલે સહેલું જ હોય તો જ એને આવડે. રેડી? ઓકે. એના પછીનો વ્યવહાર જોઈએ છીએ. બેંકે આપણા વતી વાહન લોનનો હપ્તો આપણે વાહન લીધેલું હશે હપ્તેથી, તો એના હપ્તા ભરવાના હોય તો એ હપ્તો ₹12,000 એનઈએફટી એટલે બેંક 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 એનઈએફટી શબ્દ લાગ્યો નથી ને બેંક તરત મગજમાં આવી જવી જોઈએ. રેડી? એનઈએફટી માટે બેંક દ્વારા ચૂકવી આપ્યા અને બેંકે 3 ચાર્જના પણ વસૂલ કર્યા. બેંકે ચૂકવા છે હપ્તો, આપણે વાહનનો હપ્તો ભરવો પડે. એ બેંકે ચૂકવ્યા તો બેંકમાંથી જાય એટલે જમણી બાજુ લખાય, જાય એટલે જમા થાય, બેંક આપનાર થાય, આપનાર ખાતે જમા થાય અને બેંક સિલક આપણી ઘટે, વધારો થાય, બેંકમાં વધારો થાય, બેંક સિલક વધે, બેંકમાં વધારો તો ઉધારો, તો ઘટાડો થાય તો સતત જમા કરો. આપણી બેંક સિલક ઘટશે કેટલાની તારીખે? 28 તારીખે. અને 28 તારીખ કેટલા રૂપિયા? 12,000. પહેલા એ લખી નાખું, પછી ઓલા 3 રૂપિયા લખશું. 28 તારીખે લોન નો હપ્તા ના દીધા. 28 તારીખે લ્યો, કહેતો તો હું તમને કે 28 તારીખે આપણે વાત થતી હતી. લ્યો, લોન ના હપ્તા ખાતે, વાહન લોન ખાતે લખવા દે ને, એમ ન લખાય. વાહન લોન ખાતે એમ લીધું છે ને, વાહન લોન. કેમ જુઓ, આપણા વતી વાહન લોન નો હપ્તો બરાબર છે. વાહન લોન ખાતે 12,000 તે દિવસે જ એનઈએફટી ચાર્જ ખાતે 2 છે કે 3 રૂપિયા છે ભાઈ? 3 રૂપિયા. હાલો જી, મને લાગે છે કે લગભગ વ્યવહાર પૂરા થઈ ગયા હતા. તો હવે આપણે આની બાકી શોધવી પડે. તો હાલો બાકી શોધીએ. તમને ખ્યાલ જ છે કે રોકડનો તો હંમેશા ઉધાર બાજુનો જ પહેલા સરવાળો કરવો, કારણ કે એ જ બાજુનો સરવાળો રોકડ હોય તો ઉધાર બાજુ જ વધારે હોય, એની ઉધાર બાકી જ હોય. અચ્છા, વટાવના ખાનાનો તો ખાલી સરવાળો જ મારવાનો હોય, એમાં બાકી શોધવાની હોય નહીં. તેથી આ 1,000 રૂપિયા. 16 ને 9 25, 25 ને 3 28,000. 28,000. મારે એટલો જ સરવાળો અહીંયા સરવાળાની સામે સરવાળો લખવાનો છે. 28,000 અહીંયા કરવા છે. વટાવનું તો કઈ છે જ નહીં, નહીતર હોત તો અહીં મૂક્યા હોત. ઓકે, હવે જેટલા ઘટે એટલા ઘરના આ 1 2 3 4 5 રકમનો સરવાળો કરો. એ 28,000 માંથી બાદ કરો ને જેટલા બાકી વધે એ અહીં લખો. બાકી એને કહેવાય બાકી. રેડી? ઓકે.
200, 800, 4 ને 6, 10 ને 11 ને 17, 4 ને 3, 7, 7 ને 2, 9 ને 1, 10 ને 11 ને 7, 18. મહિનો છે ફેબ્રુઆરી 2016. લીપ વર્ષ છે, ધ્યાન રાખજો. યસ ભાઈઓ બહેનો, મારા સ્ટુડન્ટ જે હોય એનું મને અભિમાન હોય. શું કે એની નજર ચોકન્ની હોય કે આજે ફેબ્રુઆરી કા 28 હોય કા 29 હોય, લીપ વર્ષ છે કે નહીં. આ છેલ્લા બે આંકડાઓને 4 વડે ભાગો. બધે એમ કે છે કે સાલને 4 વડે ભાગો, છેલ્લા બે આંકડાને ભાગો તો ચાલે. અને જો જવાબ 0 આવે તો લીપ વર્ષ હોય. શેષમાં ભાગી શકાતા હોય તો 29, તો ભાગી શકાય છે એટલે 29 હોય. માટે લાસ્ટ ડેટ હું લખીશ 29. બાકી છે એટલે બાકી આગળ લઈ ગયા, લઈ ગયા. હવે બેંકની જોઈએ. આમ ઉપર છેલ્લી રીતે જોતા અહીંયા 18,000 છે, અહીંયા ખાલી 12 ને 2 14 ને 2 16 છે. આ બાજુનો સરવાળો વધુ છે. મારો સરવાળો 5 ને 4 9, 18 ને 8 26 ને 9 35, 18 ને 8 26, 26 ને 9 35, 35 ને 2 37, 2 ને 9 11, 11 ને 8 19 18 37, 37,900 અહીંયા કરવા છે મારો બાપલિયો. અને જેટલા ઘટે આટલાનો સરવાળો કરી આ 2 ને 2 4 ને 2 6 નો, અને આમાંથી બાદ કરીને બાકી વધે એ લખીએ. 3 ને 2 5 ને 3 8 ને 2 10, 10 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 10. નવ ને 1 10, 92 ને 3 95 ને 2 97 ને 3 16 ને 6 6 6 6 6 6 ને 3 9, 9 એટલે 2 2 ને 2 4 4 4 4 4 ને 2 6 ને 1 7. કેમ આવું થયું બધું કઈ ખબર ન પડી. 3 ને 2 5 ને 3 8 ને 2 10, 10 ને 6 6 6 6 6 ને 3 9, 2 ને 2 4 ને 2 6 ને 1 7, 7 ને 1 ને 2 3. રેડી? કોઈને વાંધો હોય તો બોલો, નહીતર બીજે જ દી સવારના પોરમાં અહીંયા 2016 લખશું. મહિનો ફેબ્રુઆરી પછી માર્ચ લખશું, એની પહેલી તારીખ લખશું. બાકી આગળ લાવ્યા 17,800 અને 21,392, 21,392. ચાલો જી, પાછળ જવાબ જોઈ લો જી. નથી આવતો ભાઈ. ઓકે, આપ લખતા થાઓ, પછી જવાબ જોશું. ઝડપ કરો, લખો, ઝડપ કરો. યસ, સાંભળો. મેં કહ્યું કે આમાં જરાક ભૂલ આવે છે બાકીમાં, એ કઈ તમને બતાવી દઉં. 9મી તારીખમાં રૂપિયા 3,000 બેંકમાં ભર્યા. બેંકમાં ભરો એટલે રોકડા જાય.
રોકડા જાય તો જમા થાય. જાય એટલે જમણી બાજુ લખાય. આ રોકડા ગયા 9મી તારીખે 3000 ક્યાં ગયા? બેંકમાં. એમ પાછા બેંકમાં આવે ને તો આ 9મી તારીખ બેંકના ખાનામાં 3000. રેડી? બેંકનું ખાનું રોકડ ખાતે લખો. બંને બાજુ વ્યવહાર આવ્યા જમા ખર્ચીનો. ભૂલ એટલી થઈ હતી કે 9મી તારીખ છે, અહીંયા 3000 લખવાના હતા, પણ 9મી તારીખ મગજમાં રહી એટલે 3 ને બદલે 9000 લખ્યા, એટલે 6000 સરવાળો વધારે આવતો હતો. આપણે બેંકના ખાનાના 6000 વધારે સરવાળો આવ્યો હતો, એટલે અહીંયા 6015 ને બદલે 21000 વધારે આવતા હતા. રેડી? આ જ ભૂલ હતી, બાકી કોઈ ભૂલ છે નહીં. હો, રેડી? ઓકે, હવે ઝડપથી લખો. રેડી? કોઈને પ્રશ્ન? અહીંયા આપણો આજે લેક્ચર પૂરું થાય છે. ફરી આપની સેવામાં નેક્સ્ટ ટાઈમ. હવે મને લાગે છે કે વધારે પ્રેક્ટિસ કરવાની જરૂરિયાત મને દેખાતી નથી, તો હવે એના પછીના 2 દાખલા અને 3 દાખલા છે એ પ્રયત્ન કરજો. છતાં એવું લાગે તો હું કરાવું, મને ના નથી. બરાબર? અચ્છા, આજે અહીંયા વિરમીએ છીએ. ફરી આપની સેવામાં નેક્સ્ટ ટાઈમ. થેન્ક યુ ના થોકડા, આભારના ઢગલા. ગુડ બાય.